वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની કથાઓ જે છે એ શ્રવણ કરતા હતા અને આ દસમ સ્કંદની અંદર ભગવાનની લીલાની અંદર સહાયભૂત થનારા જેટલા પણ પાત્રો છે એ પાત્રના પૂર્વજન્મ વિશે પણ આપણે શાસ્ત્રના માધ્યમથી ચર્ચા કરી આવેલા છે। ગયા વખતના પ્રવચનની અંદર તમને બધાને માતા દ્રૌપદીજીના ચરિત્ર વિશે થોડી વાત કરી હતી। હવે આજે આપણે આ દસમ સ્કંદની અંદર જે મુખ્ય પાત્ર છે દેવર્ષિ નારદજી, એની વિશે વાત કરીએ। ભક્તો, આ દેવર્ષિ નારદ જે છે ને એ ભગવાનના અનાદિ મુક્ત છે। ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 32મા વચનામૃતની અંદર કહે છે કે નારદ સંકાલિક જેવા અનાદિ મુક્ત। આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે દેવર્ષિ નારદજીને અનાદિ મુક્ત કહ્યા છે। જીવાત્માની 3 કેટેગરીઓ રામાનુજાચાર્યજીએ સ્વીકાર કરેલી છે: બદ્ધ જીવાત્મા, મુક્ત જીવાત્મા અને અનાદિ મુક્ત જીવાત્મા। બદ્ધ જીવાત્મા કોને કહેવાય? તો જે સંસારની અંદર ભ્રમણ કરતો રહે તેને બદ્ધ જીવાત્મા કહેવામાં આવે છે, જે માયાથી બંધાયેલું છે। મુક્ત જીવ એને કહેવામાં આવે છે કે જે પ્રથમ માયાથી બદ્ધ હતો, પરંતુ ભગવાનની ઉપાસના, ભગવાનની કૃપાએ કરીને જે માયાના બંધનથી મુક્ત થઈ ગયો છે તેને મુક્ત જીવાત્મા કહેવાય છે। અને અનાદિ મુક્ત જીવાત્મા કોને કહેવાય? તો જેને ક્યારેય પણ સંસાર બંધન છે જ નહીં। દેવર્ષિ નારદજી ભગવાનના અનાદિ મુક્ત છે, પરંતુ શાસ્ત્રોની અંદર એમનો પણ જન્મ બતાવેલો છે અને એ જન્મ જે છે કેવલ ને કેવલ ભગવાનની લીલાની અંદર સહાયભૂત થવા માટે જ છે। જેવી રીતના ગરુડજી, શેષજી ભગવાનની લીલાની અંદર સહાયભૂત થવા માટે પ્રગટ થાય છે, તેવી રીતના દેવર્ષિ નારદજીનું પ્રાગટ્ય પણ જે છે એ કેવલ ભગવાન શ્રી હરિની લીલાની અંદર સહાયભૂત થવા માટે છે। બ્રહ્મ વૈવત પુરાણની અંદર દેવર્ષિ નારદજીના પૂર્વજન્મ વિશે ઘણી વાતો જે છે એ કહેવામાં આવેલી છે। બ્રહ્મ વૈવત પુરાણ બ્રહ્મખંડ અધ્યાય 8 થી 22 પર્યંત દેવર્ષિ નારદજીના પૂર્વજન્મની વાર્તા જે છે એ ભગવાન વેદવ્યાસજીએ રેખાંકિત કરેલી છે। વાત એવી હતી કે ભગવાન શ્રીમદ નારાયણે સૃષ્ટિની ઉત્પત્તિ કરવી હતી। એમની નાભીમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થાય છે અને એ નાભીમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજી જે છે એ ભગવાનની કૃપાથી ભગવાન શ્રી હરિએ આપેલા ઐશ્વર્યથી સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે તૈયાર થાય છે અને સર્વપ્રથમ એ સંતાદિક ઋષિનું પ્રાગટ્ય કરે છે। પરંતુ સંતાદિક ઋષિ જે છે એ ધરાતલની ઉપર બ્રહ્મચર્ય આશ્રમનો આદર્શ પ્રસ્થાપિત કરવા માટે પ્રગટ થયા એટલે
એ સૃષ્ટિની અંદર જોડાતા નથી. બ્રહ્માજી એમને કહે છે કે દીકરાઓ તમે સૃષ્ટિની ઉત્પત્તિ કરો, પરંતુ એમણે સ્પષ્ટ રૂપે મનાઈ કરી દીધી કે અમે તો નિવૃત્તિ માર્ગને અનુસરેલા છે, માટે સૃષ્ટિની અંદર જોડાવાના નથી. આ પ્રમાણે જ્યારે સંકાદિક ઋષિઓ જતા રહ્યા એટલે બ્રહ્માજીએ પોતાના મનથી એક પુત્રની ઉત્પત્તિ કરી, જેનું નામ હતું દેવર્ષિ નારદ. બ્રહ્માજીએ દેવર્ષિ નારદજીને કહ્યું કે બેટા, તું સૃષ્ટિના કાર્યની અંદર મને સહાયભૂત થા. દેવર્ષિ નારદજીએ કહ્યું કે પિતાજી, જે માર્ગની ઉપર અમારા મોટા ભાઈઓ ગયા છે એ જ માર્ગની ઉપર અમે આરૂઢ થવાના છીએ, માટે આપ અમને ક્ષમા કરો. પોતાના પુત્રનો આ પ્રમાણેનો ઉત્તર સાંભળીને બ્રહ્મદેવ જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને ક્રોધાયમાન થઈને દેવર્ષિ નારદજીને શાપ આપી દે છે કે જા, હું તને શાપ આપું છું કે તું સ્ત્રીઓનો ક્રીડા મૃગ થઈ જા, 50 કામીઓનો તું પતિ થશે. આ પ્રમાણે મારો શાપ છે. આ ઉપરાંત સિંગાણીઓનો ગુરુ થા અને એના જે ગુરુ છે એનો પણ તું ગુરુ થશે. આ પ્રમાણે જ્યારે બ્રહ્મદેવ દેવર્ષિ નારદજીને શાપ આપે છે એટલે દેવર્ષિ નારદજી છે એ પણ ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાના પિતાને શાપ આપી દે છે, અર્થાત કે બ્રહ્મદેવને શાપ આપી દે છે કે હે પિતાશ્રી, કોઈ પણ જાતના વાંક વગર આપ શ્રી અમને શાપ આપ્યો છે, માટે અમે પણ તમને શાપ આપીએ છીએ કે આપની ધરાતલની ઉપર કોઈ પણ સ્થાનમાં તમારી પૂજા ન થશે. ધરાતલની ઉપર તમારું કોઈ પણ જગ્યાએ મંદિર બંધાશે નહીં. તમે હંમેશા અપૂજ્ય રહેશો. આ પ્રમાણે દેવર્ષિ નારદજીએ શાપ આપી દીધો અને તે પછી દેવર્ષિ નારદજી પોતાનો દેહ ત્યાગ કરે છે અને એવો એક ગંધર્વ રાજને ત્યાં પ્રગટ થાય છે. આ ગંધર્વ રાજ ભગવાન શંકરનો ઉપાસક હતો અને ભગવાન શંકરની ઉપાસના એટલે માટે કરતો હતો કે મારે ત્યાં એક ભગવત ભક્ત પુત્રનો જન્મ થાય. ભગવાન શંકરે પ્રગટ થઈને એને આશીર્વાદ આપ્યા અને એને લઈ આ ગંધર્વ રાજને ત્યાં દેવર્ષિ નારદનું પ્રાગટ્ય થાય છે. દેવર્ષિ નારદ આ ગંધર્વ રાજને ત્યાં પ્રગટ થાય છે. ભણી ગણીને વેદ વેદાંતના વિદ્વાન થાય છે અને સંગીતની અંદર પણ બહુ જ નિપુણતા પ્રાપ્ત કરી લે છે. એક સમયની વાત છે, આ ગંધર્વ રાજના પુત્ર જે દેવર્ષિ નારદ હતા, જેનું તે વખતે ઉપગ્રહણ ગંધર્વ એવું નામ હતું, તે બ્રહ્માજીની સભાની અંદર જાય છે અને એ સભાની અંદર રંભા આદિક અપ્સરાઓ જે છે એ નૃત્ય કરતી હોય છે. રંભા આદિક અપ્સરાઓને જોઈને દેવર્ષિ નારદ અર્થાત કે ઉપગ્રહણ ગંધર્વ જે છે એ એમના પર આસક્ત થઈ જાય છે અને આસક્ત થઈ જવાથી એમનું જે શુક્ર જે છે
એ શુક્ર સ્ખલિત થઈ જાય છે. સર્વજ્ઞ એવા બ્રહ્માજી થી આ વાત ગુપ્ત રહેતી નથી. એમને ખબર પડી જાય છે કે ઉપગ્રહ ગંધર્વ જે છે તેનું શુક્ર જે છે એ સ્ખલિત થઈ ગયું છે, એટલે એ પ્રભાયમાન થઈ જાય છે. અને બ્રહ્માજી એ ઉપગ્રહ ગંધર્વને શાપ આપી દે છે કે રે નીચ, રે શઠ, જા મારો તને શાપ છે કે તું શુદ્રની યોનિની અંદર પ્રગટ થા. આ પ્રમાણે ઉપગ્રહ ગંધર્વને શાપ પ્રાપ્ત થયો એટલે તત્કાલ એ પોતાનો દેહ ત્યાગ કરી દે છે અને ધરાતલની ઉપર એક શુદ્રાને ત્યાં પ્રગટ થાય છે. આ શુદ્રા જે છે એના પતિ જે છે એ બ્રાહ્મણ હતા અને એ બ્રાહ્મણ થકી શુદ્રાના ગર્ભની અંદર ગર્ભ સ્થાપન થાય છે અને એના થકી આ દેવર્ષિ નારદ જે બીજા જન્મની અંદર ઉપગ્રહણ ગંધર્વ હતા અને ત્રીજા જન્મની અંદર એક શુદ્રા થકી પ્રગટ થાય છે. પૂર્વના સંસ્કાર હોવાથી દેવર્ષિ નારદનું મન જે છે એ હંમેશા ભગવાનની અંદર લાગી રહેતું હતું. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 5મા અધ્યાયની અંદર આ શુદ્ર યોનિની અંદર પ્રગટ થયેલા દેવર્ષિ નારદની કથા આવે છે. એક સમયની વાત છે, આ બ્રાહ્મણને ત્યાં કેટલાક ઋષિઓ જે છે એ અતિથિ તરીકે આવે છે અને એ લોકો ચાતુર્માસ પર્યંત ત્યાં જ રોકાય છે. ઇતર પુરાણની અંદર કહ્યું છે કે એ ઋષિઓ કોઈ અવર ન હતા, પરંતુ સંકાદિક ઋષિ હતા. દેવર્ષિ નારદ જે છે જે શુદ્રાની કુખ થકી પ્રગટ થયા છે અને જે હતું બાળ અવસ્થાની અંદર છે, એઓ આ ઋષિના સમાગમની આવે છે. ઋષિના સમાગમની અંદર આવી એનું મન જે છે એ ભગવાનના રંગે રંગાઈ જાય છે. ઋષિઓ નિત્ય આ બાળકને ભગવાનની વાત કરતા હતા. ઋષિઓ જે ઠાકોરજીને માટે સામગ્રી બનાવે એ સામગ્રી ઠાકોરજીને નિવેદિત કરી એનો પ્રસાદ લઈ અને જે બાકીની પ્રસાદ ની સામગ્રીઓ વધે દેવર્ષિ નારદ જે છે એ પરમ પ્રેમથી એને ગ્રહણ કરી લેતા હતા અને એને લઈને આ શુદ્રની યોનિની અંદર પ્રગટ થયેલા દેવર્ષિ નારદજીનું અંતઃકરણ જે છે અત્યંત પવિત્ર થઈ ગયું હતું. દેવર્ષિ નારદની માતા જે છે એ વારંવાર એ બાળકને એ સંતોની પાસે જતા રોકતી હતી, પરંતુ નારદજીનું મન જે છે એ સંતોના રંગે રંગાઈ ચૂકેલું હતું. 4 મહિના પૂરા થયા એટલે આ ઋષિઓ જે છે એ પોતાના સ્થાનક પર જવા માટે તૈયાર થયા. દેવર્ષિ નારદ કહે છે કે હે સંતો, આપ અમને પણ તમારી સાથે લઈ જાઓ. સંતો કહે છે કે બેટા, તું તારી માતાનો એકનો એક સહારો છે ને હજુ તું નાનો છે, માટે તું અહીં જ રહે. દેવર્ષિ નારદજીનું મન જે છે એ ભગવાનના રંગે રંગાઈ ચૂકેલું છે. એને હવે જગત જે છે ઝેર જેવું લાગે છે. બેના સંબંધીઓ જે છે
એ દેહના સંબંધી પણ એમને બોજારૂપ લાગે છે. એમણે સંતોને ઘણી વિનંતી કરી, પરંતુ સંતોએ એમને ના પાડી. પરંતુ જતા જતા સંતો જે છે એ દેવર્ષિ નારદજી ઉપર અત્યંત કૃપા કરતા ગયા. એને ભગવાન શ્રીમન નારાયણના ધ્યાનની રીત જે છે એ શીખવાડી ગયા. અને ભગવાન શ્રીમન નારાયણના નયન રમ્ય સ્વરૂપનું જે વર્ણન જે છે એ દેવર્ષિ નારદની પાસે કરતા ગયા. દેવર્ષિ નારદજી તે પછી તો એકાંતની અંદર બેસી હંમેશા ભગવાન શ્રીમન નારાયણની એ મનોહર ઝાંકી જે છે તેનું ચિંતન કરતા હતા. એક સમયની વાત છે, રાત્રિને વિશે દેવર્ષિ નારદજીની માતા દૂધ દોહવા માટે નેસડામાં જાય છે અને એ નેસડાની અંદર અજાણતાથી એક સર્પની ઉપર એનો પગ પડી જાય છે અને એ સર્પ જે છે એ દેવર્ષિ નારદની માતાને દંશ દઈ દે છે. અને જ્યાં દંશ દે છે ત્યાં જ એનું મૃત્યુ થઈ જાય છે. પ્રાતઃકાલે ઉભા થઈને દેવર્ષિ નારદે જોયું તો એની માતા જે છે એ પરલોકવાસી થઈ ચૂકેલી છે. નારદજી હજુ નાના છે. બધાએ ભેગા મળી દેવર્ષિ નારદની માતાની ઉત્તર ક્રિયા કરી અને પછી દેવર્ષિ નારદ જે છે એ ઘરનો ત્યાગ કરીને ઉત્તર દિશા તરફ જાય છે. કેટલાય શહેરો ગામડાઓને પાર કરી એક નિર્જન વનની અંદર આવે છે અને નિર્જન વનમાં આવી એકાંતની અંદર એ ભગવાનના ધ્યાન પરાયણ થઈ જાય છે. કેટલાય વર્ષો પર્યંત એ ભગવાનનું ધ્યાન કરે છે. ત્યારે એક સમયે એ ભગવાનની નયન રમ્ય ઝાંકી જે છે એ નારદજીના અંતઃકરણની અંદર સ્ફુરિત થઈ જાય છે. એક ક્ષણ માટે એ ભગવાનનું રૂપ જે છે એ દેવર્ષિ નારદના હૃદયની અંદર સ્ફુરિત થાય છે અને પછી ભગવાનનું એ રૂપ અદ્રશ્ય થઈ જાય છે. એકાએક ભગવાન પ્રગટ થયા અને ત્યારબાદ અદ્રશ્ય થઈ ગયા એટલે દેવર્ષિ નારદજી હાથના ફાફડા થઈ જાય છે અને પોતાના નેત્ર ખોલી દે છે અને ભગવાન શ્રીમન નારાયણના દર્શન કરવાને અર્થે અર્થાત પુનઃ દર્શન કરવાને અર્થે બહુ જ રુદન કરે છે. અને તેવા સમયની અંદર આકાશવાણી થાય છે અને આકાશવાણીની અંદર ભગવાન એને કહે છે કે બેટા આ જન્મની અંદર તો હવે તને મારા દર્શન થવા અશક્ય છે, પરંતુ હવે પછી તારો જ્યારે જન્મ થશે ત્યારે તને અવશ્ય મારી પ્રાપ્તિ થશે. આ પ્રમાણે કહી આકાશવાણી મૌન થઈ જાય છે. દેવર્ષિ નારદ તે પછી એ જ વનની અંદર રહે છે અને સમય આવતા એ પોતાનો દેહ ત્યાગ કરે છે. એ સમયે બ્રહ્માજીનો દિવસ પણ જે છે એ પૂર્ણ થઈ જાય છે અને નિમિત્ત પ્રલય જે છે આવી ચડે છે અને નિમિત્ત પ્રલયની અંદર દેવર્ષિ નારદનો જે શુદ્રાની યોનિથી પ્રગટ થયેલો દેહ જે છે એ પણ સમાપ્ત થઈ જાય છે. પ્રલય પૂર્ણ થયા બાદ જ્યારે બ્રહ્માજી જાગ્રત થાય છે અને તે વખતે દેવર્ષિ નારદ જે છે એ બ્રહ્માજીના કંઠ થકી પ્રગટ થાય છે.
બ્રહ્માજી સર્વપ્રથમ એક પછી એક પ્રજાપતિઓને ઉત્પન્ન કરે છે અને એને સૃષ્ટિના કાર્યની અંદર જોડે છે. અને 10મા પ્રજાપતિ તરીકે દેવર્ષિ નારદ જે છે એ બ્રહ્માજીના કંઠ થકી પ્રગટ થાય છે. ભક્તો, આ વાત છે બ્રહ્મ વૈવત પુરાણની અંદર અધ્યાય 8 થી 22 પર્યંતમાં આવે છે. ને એમાં પણ બ્રહ્મ વૈવત પુરાણ બ્રહ્મખંડ અધ્યાય 20 ની અંદર દેવર્ષિ નારદ જે છે એ બ્રહ્માજીના કંઠ થકી પ્રગટ થયા એવું ભગવાન વેદવ્યાસજી કહે છે. કંઠને સંસ્કૃતની અંદર નરદ કહેવામાં આવે છે અને એ નરદ થકી પ્રગટ થયા હોવાથી દેવર્ષિ નારદનું નામ જે છે એ નારદ પડે છે. આ પ્રમાણેની વ્યુત્પત્તિ ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્મ વૈવત પુરાણની અંદર બ્રહ્મખંડ અધ્યાય 20 ની અંદર કરેલી છે. પુનઃ બ્રહ્માજી દેવર્ષિ નારદજીને સૃષ્ટિની અંદર જોડવા ઈચ્છે છે, પરંતુ દેવર્ષિ નારદજી સ્પષ્ટ રૂપે પિતાજીને મનાઈ કરી દે છે અને એ સૃષ્ટિની અંદર જોડાતા નથી. દેવર્ષિ નારદનો આ વખતનો જે અવતાર જે છે એ બહુ વિશેષ છે. દેવર્ષિ નારદજી આ વખતે જે પ્રગટ થયા છે એ ભગવાનના આવેશ અવતાર તરીકે પ્રગટ થયા છે. દેવર્ષિ નારદનો આ ચોથો જન્મ છે. પ્રથમ જન્મ જે છે એ બ્રહ્માજી થકી એમનો થયો હતો. બ્રહ્માજીના શાપથી એ ઉપબ્રહ્મણ નામના ગંધર્વ તરીકે પછી પ્રગટ થાય છે. પુનઃ બ્રહ્માજીનો શાપ થાય છે, પછી એ શુદ્રાની યોનિની અંદર પ્રગટ થાય છે અને પછી એમનો ચતુર્થ જન્મ જે છે એ ચતુર્થ જન્મ એ પુનઃ બ્રહ્માજી પછી થાય છે. અને આ જન્મની અંદર ભગવાન શ્રીમન નારાયણનો આવેશ એની અંદર હોય છે. ભક્તો, પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણ ધરાતલની ઉપર 2 રૂપે પ્રગટ થાય છે. આ બાબતની ચર્ચા જે છે એ યતીન્દ્ર મત દીપિકા અવતાર 9 ની અંદર શ્રીનિવાસ આચાર્યજીએ તથા હરિવાક્ય સુધા સિંધુ તરંગ 133 ની સેતુમાલા ટીકાની અંદર રઘુવીરજી મહારાજે કરેલી છે. વિશિષ્ટાદ્વૈતીઓ જે છે એ ભગવાનના અવતાર 2 પ્રકારે માને છે, મુખ્ય અવતાર અને ગૌણ અવતાર. મુખ્ય અવતારની અંદર પરબ્રહ્મ પરમાત્મા જે અક્ષરધામના અધિપતિ છે એ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને મનુષ્ય યોનિની અંદર પ્રગટ થાય, જેને ભગવાનનો સાક્ષાત અવતાર કહેવામાં આવે છે. અથવા તો એ જ અક્ષરધામના અધિપતિ ભૂતલની ઉપર વિભિન્ન યોનિની અંદર પ્રગટ થાય તો એ ભગવાનનો મુખ્ય અવતાર છે. અને ગૌણ અવતાર કોને કહેવાય? તો ત્યાં બંને આચાર્ય કહે છે કે અક્ષરધામના જે મુક્તો હોય એ મુક્તોની અંદર સ્વરૂપથી કે શક્તિથી ભગવાનનો પ્રવેશ થાય. જે પ્રમાણે લોઢાના ગોળાની અંદર અગ્નિનો પ્રવેશ થાય એ રીતે પરબ્રહ્મ પરમાત્માનો એ મુક્તોની અંદર પ્રવેશ થાય અને પછી એ ધરાતલની ઉપર પ્રગટ થાય તો એ ભગવાનનો ગૌણ અવતાર કહેવાય. પરશુરામજી છે, કપિલ ભગવાન છે, એ ભગવાનના ગૌણ અવતાર છે. દેવર્ષિ નારદ છે એ ભગવાનના ગૌણ અવતાર છે. સંકાદિક છે એ ભગવાનના ગૌણ અવતાર છે. કારણ કે અમુક સમય માટે પરબ્રહ્મ પરમાત્માનો એની અંદર પ્રવેશ હતો. દેવર્ષિ નારદજી થકી શ્રીમન નારાયણે એક બહુ મહત્વનું કાર્ય કરાવવાનું હતું અને એ હતું પંચરાત્ર શાસ્ત્રનું પ્રાગટ્ય. ઉપરીચર વસુ રાજા જે સમયથી ધરાતલમાંથી
અંતર્ધાન થઈ ગયા, અર્થાત કે પોતાનો દેહ ત્યાગ કરીને પરમાત્માના ધામમાં ગયા, ત્યારે તેઓ પોતાની પાસે જે નારદ અર્થાત કે પંચરાત્ર શાસ્ત્રનું જ્ઞાન હતું એ બધું જ જ્ઞાન જે છે એ લઈને ચાલ્યા ગયા હતા. હવે એ પંચરાત્ર શાસ્ત્ર જે છે એ પુનઃ પ્રગટ કરવાનું છે. તો ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ અનાદિ મુક્ત એવા નારદજીની અંદર પ્રવેશ થાય છે અને એ નારદજી જે છે એ બ્રહ્માજી થકી પ્રગટ થાય છે. અને 5 દિવસ માટે શ્રીમદ નારાયણનો આવેશ એની અંદર રહે છે અને 5 દિવસની અંદર દેવર્ષિ નારદજી 5 ઋષિઓને આ પંચરાત્ર શાસ્ત્રનું જ્ઞાન આપે છે. જે પંચરાત્રની અંદર સ્વરૂપ જ્ઞાન, પરસ્વરૂપ જ્ઞાન, વિરોધ સ્વરૂપ જ્ઞાન, ઉપાય સ્વરૂપ જ્ઞાન અને ફલ સ્વરૂપ જ્ઞાન, આ 5ની ચર્ચા કરવામાં આવેલી હોય છે. 1 લાખ શ્લોકનું આ પંચરાત્ર શાસ્ત્ર છે. ભૂતલની ઉપર અત્યારે પરિપૂર્ણ રૂપે પંચરાત્ર શાસ્ત્ર જોવા મળતું નથી, પરંતુ વૈષ્ણવ સંપ્રદાય જે છે એ વૈષ્ણવ સંપ્રદાયની તમામ રીત ભાતો જે છે એ બધી પંચરાત્ર શાસ્ત્રને અનુસારીને છે. રામાનુજાચાર્યજીએ જે બ્રહ્મસૂત્રની ઉપર ભાષ્યની રચના કરી છે, મધ્વાચાર્યજી, નિંબાર્કાચાર્યજી તથા શ્રી વલ્લભાચાર્યજી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી મુક્તાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે બ્રહ્મસૂત્રની ઉપર ભાષ્યની રચના કરી છે, એ લોકોએ પોતાના ભાષ્યની અંદર આ 5 જ્ઞાનની ચર્ચા કરેલી છે. એની અંદર તો દેવર્ષિ નારદજીએ આ પંચરાત્ર શાસ્ત્રોનો ઉપદેશ જે છે એ 5 ઋષિઓને કરેલો હતો અને એ ઋષિઓએ એ બધો જ ઉપદેશ જે છે એ લિપિબદ્ધ કરી દીધેલો હતો, જે અત્યારે નારદ પંચરાત્રના નામથી ઓળખાય છે. વસુ રાજા પોતાની સાથે એ પંચરાત્ર શાસ્ત્રનું જ્ઞાન લઈને જતા રહ્યા હતા, એ વાત મહાભારતની અંદર લખેલી છે. અને પંચરાત્ર શાસ્ત્રનું જ્ઞાન લુપ્ત થઈ ગયું, એટલે માટે ભગવાન શ્રીમદ નારાયણે નારદજીને નિમિત્ત બનાવ્યા અને એમણે પંચરાત્ર શાસ્ત્રની રચના કરાવી. એટલે જ માટે એ શાસ્ત્ર જે છે એ નારદ પંચરાત્ર તરીકે ઓળખાય છે. તે પછી નારદજીની અંદરથી ભગવાનનો આવેશ જે છે એ અંતર્ધાન થઈ જાય છે. દેવર્ષિ નારદ જે છે પુનઃ સામાન્ય જીવ જેવા જીવ થઈ જાય છે, અર્થાત એ બદ્ધ જીવ નથી, એ તો અનાદિ મુક્ત જ છે. એક દિવસની વાત છે, દેવર્ષિ નારદ જે છે એ ફરતા ફરતા બદ્રિકા આશ્રમ આવે છે. બદ્રિકા આશ્રમની અંદર નરનારાયણ દેવના દર્શન કરી દેવર્ષિ નારદ કથા રચનાય છે. આ કથા જે છે વાસુદેવ મહાત્મ્યની અંદર 16મા અધ્યાયથી 18મા અધ્યાય તથા મહાભારતના શાંતિ પર્વના 322મા અધ્યાયથી 339મા અધ્યાયની અંદર દેવર્ષિ નારદજી નરનારાયણ દેવની સ્તુતિ કરે છે. સ્તુતિથી પ્રસન્ન થયેલા નરનારાયણ દેવ જે છે એ દેવર્ષિ નારદજીને કહે છે કે હે નારદ, તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માંગો. નારદજી કહે છે કે પ્રભુ, મારે તમારા ધામના મૂળ સ્વરૂપ જે છે તેના દર્શન કરવા છે. નરનારાયણ દેવ કહે છે કે હે નારદ, સર્વપ્રથમ તમે અહીંથી શ્વેતદ્વીપની અંદર જાઓ. એ શ્વેતદ્વીપની અંદર રહેલા શ્વેત મુક્તો જે છે એ તમને મારા ધામ પ્રત્યે લઈ જશે અને મારા મૂળ સ્વરૂપના દર્શન કરાવશે.
નરનારાયણ દેવની આજ્ઞા થતા દેવર્ષિ નારદ શ્વેતદ્વીપની અંદર આવે છે અને શ્વેતદ્વીપમાં આવી એ પોતાનું મન જે છે એ તપસ્યાની અંદર લગાવે છે. ઘણા વર્ષો પર્યંત તપસ્યા કર્યા બાદ એ શ્વેતદ્વીપના મુક્તો જે છે એ દેવર્ષિ નારદની પર કૃપા કરે છે અને એમને સદેહે એવું ભગવાનના ગોલોક ધામની અંદર લઈ જાય છે અને ગોલોક ધામની અંદર જઈ દેવર્ષિ નારદજી ભગવાન શ્રીમન નારાયણના દર્શન કરે છે અને દર્શન કરી દેવર્ષિ નારદ જે છે એ કૃતાર્થ થઈ જાય છે. દેવર્ષિ નારદને ભગવાન શ્રીમન નારાયણ જે છે એ પોતાના કરકમલો દ્વારા એક વીણા પ્રદાન કરે છે અને કહે છે કે હે દેવર્ષિ, આ વીણા દ્વારા તમે સમસ્ત સંસારની અંદર મારા યશનો પ્રચાર અને પ્રસાર કરો. દેવર્ષિ નારદના હાથની અંદર જે વીણા રહેલી છે એ વીણા સાક્ષાત ગોલોક ધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્માએ આપેલી છે. વાસુદેવ મહાત્મ્યની અંદર 16 થી 18મા અધ્યાયની અંદર આ વાત લખેલી છે. તે પછી ગોલોક ધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા લઈ દેવર્ષિ નારદ પુનઃ નરનારાયણ દેવની પાસે આવે છે. નરનારાયણ દેવ જે છે એ એમને ભાગવત તત્વનો ઉપદેશ આપે છે અને તે પછી નારદજી જે છે એ ભાગવત ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા થતા સંસારની અંદર વિચરણ કરવા લાગ્યા. અધિકારી મુમુક્ષુઓને એ ભાગવત તત્વનો ઉપદેશ કરે છે. એક સમયની વાત છે, દેવર્ષિ નારદને માર્ગની અંદર એક 5 વર્ષના બાળકનો ભેટો થયો. એ બાળક જે છે એ પોતાની સોતેલી માં સુરુચિના વાગબાણથી વેંધાઈને વનની અંદર તપસ્યા કરવા માટે જતો હતો. નારદજી એ બાળકને ઉભો રાખે છે અને કહે છે કે બેટા તું કોણ છે અને આ પ્રમાણે રુષ્ટ થઈને શા માટે જાય છે? એ ધ્રુવ બાળક જે છે એ દેવર્ષિ નારદને બધી વાત કરે છે કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે અને એ સ્થાનની પ્રાપ્તિ કરવી છે કે જે આજ લગીન કોઈને પ્રાપ્ત ન થયું હોય. દેવર્ષિ નારદ ધ્રુવ બાળકને કહે છે કે બેટા હજુ તો તારી ઉંમર નાની છે અને વનની અંદર કેટલા ભયાનક પશુઓ રહેતા હોય છે. તું ત્યાં જશે તો એ તારો ઘાત કરી જશે. માટે અત્યારે તું તપસ્યાથી વિરામ પામ. પરંતુ ધ્રુવ બાળક જે છે એ પોતાના નિશ્ચયની ઉપર સ્થિત રહે છે. દેવર્ષિ નારદજી ઘણા ઉપાયો કરી એને વાળવાનો પ્રયાસ કરે છે, એની પરીક્ષા લે છે, પરંતુ ધ્રુવ બાળક જે છે એ દેવર્ષિ નારદની વાતનો અસ્વીકાર કરે છે. અંતે ધ્રુવ બાળક પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થાય છે. દેવર્ષિ નારદજી ત્યાં વનની અંદર જ એમને 12 મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એની દીક્ષાથી અલંકૃત કરે છે અને ભગવાનના ધ્યાનની રીત શીખવાડે છે અને એને
મથુરા મંડળની અંદર મોકલે છે અને કહે છે કે બેટા યમુના તટની ઉપર આવેલા તો મથુરા મંડળની અંદર જા, જ્યાં ભગવાન શ્રીમન નારાયણ અખંડ બિરાજમાન રહે છે, અને ત્યાં જઈને તું તપસ્યા કર, થોડા જ સમયની અંદર તને ભગવાનના દર્શન થઈ જશે. દેવર્ષિ નારદજીનો આશીર્વાદ ધ્રુવ બાળકને પ્રાપ્ત થાય છે અને ધ્રુવ બાળક 6 જ મહિનાની અંદર ભગવાનના દર્શન કરી દે છે. ભક્તો, ધ્રુવ બાળકની ગણના પરમ ભાગવતની અંદર થાય છે, કારણ કે એના ગુરુ જે છે એ દેવર્ષિ નારદ છે. પ્રહલાદજીને પણ ભગવત તત્વનો ઉપદેશ આપનારા દેવર્ષિ નારદજી હતા. વાત એવી હતી કે એક વખત હિરણ્યકશિપુ અજર અને અમર થવા માટે તપસ્યા કરવા માટે ગંધમાદન પર્વત પર જાય છે, અને એની અનુપસ્થિતિની અંદર દેવરાજ ઇન્દ્ર જે છે એ હિરણ્યકશિપુની નગરીની ઉપર ચઢાઈ કરે છે. દેવોના બળથી અસુર લોકો પલાયન થઈ જાય છે. એ વખતે હિરણ્યકશિપુની ભાર્યા કયાદુ જે છે એ રાજમહેલમાં હોય છે. દેવરાજ ઇન્દ્ર જે છે એનું અપહરણ કરીને બળજબરીથી એની મનાઈ હોવા છતાં પણ એને ઘસડીને અમરાવતી નગરીની અંદર લઈ જતા હોય છે. આ માર્ગની અંદર દેવર્ષિ નારદનો દેવરાજ ઇન્દ્રને ભેટો થાય છે. દેવર્ષિ નારદ એક હુંકાર કરે છે એટલે દેવરાજ ઇન્દ્ર જે છે એ કયાધુને મૂકી દે છે. કયાધુ દેવર્ષિ નારદજીના ચરણમાં પડી જાય છે. દેવર્ષિ નારદ દેવરાજ ઇન્દ્રને કહે છે કે દેવરાજ, તમારે માટે આ કાર્ય જે છે એ અત્યંત લજ્જાસ્પદ છે, માટે તમે આનાથી વિરામ પામો. શ્રીમદ ભાગવતના 7મ સ્કંધની અંદર 8મા અધ્યાયની અંદર આ કથા છે. દેવરાજ ઇન્દ્ર કહે છે કે દેવર્ષિ, હું કયાધુને કોઈ પણ જાતની ક્ષતિ નથી કરવાનો, પરંતુ એના ગર્ભની અંદર હિરણ્યકશિપુનું જે તેજ છે એ જ્યારે પ્રગટ થશે ત્યારે હું એને મોતને ઘાટ ઉતારી દઈશ. કારણ કે હિરણ્યકશિપુનું આ તેજ જે છે એ એના જેટલું જ પ્રચંડ હશે. દેવર્ષિ નારદ કહે છે કે દેવરાજ, સુરાસુર કોઈ પણ વ્યક્તિ એ બાળકનો વધ કરવા માટે અસમર્થ છે. કયાધુના ગર્ભની અંદર જે હિરણ્યકશિપુનું તેજ છે એ કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ પરમાત્માનો ભક્ત છે. એ પ્રગટ થતા એ તમારો શત્રુ ન થશે, પરંતુ એ તમારો મિત્ર રહેશે, માટે તમે એને છોડી દો. દેવર્ષિ નારદની વાત સાંભળી ઇન્દ્રરાજ વિચારે છે કે કયાધુના ગર્ભની અંદર ભગવાનનો ભક્ત છે. કયાધુની 4 પરિક્રમા કરી એ પુનઃ સ્વર્ગની અંદર જાય છે. ત્યારબાદ દેવર્ષિ નારદ કયાધુને પોતાના આશ્રમની અંદર લાવે છે. આશ્રમની અંદર કયાધુ જે છે એ તન મન અને ધનથી દેવર્ષિ નારદની સેવા કરે છે. જ્યારે પણ કયાધુને ફુરસદ મળતી ત્યારે એ દેવર્ષિ નારદજીની પાસે આવે છે. દેવર્ષિ નારદ કયાધુના ગર્ભની અંદર રહેલા પ્રહલાદજીને ઉદ્દેશીને ભાગવત તત્વનો ઉપદેશ કરે છે. ઘણા વર્ષો પર્યંત કયાધુ દેવર્ષિ નારદના આશ્રમની અંદર રહે છે, અને જ્યારે હિરણ્યકશિપુ તપસ્યા પૂર્ણ કરીને પુનઃ પોતાની રાજધાનીમાં આવે છે ત્યારે દેવર્ષિ નારદની રજા લઈને કયાધુ હિરણ્યકશિપુની પાસે ચાલી જાય છે, અને એ જ ગર્ભમાંથી અર્થાત કયાધુના ગર્ભમાંથી થોડા જ દિવસોની અંદર પ્રહલાદજીનું પ્રાગટ્ય થાય છે. અને એ જન્મ લેતા જ
ભગવાનના ભક્ત હોય છે. કહેવાનું તાત્પર્ય એ કે પ્રહલાદજીને પણ ભગવત તત્વનો ઉપદેશ આપનારા દેવર્ષિ નારદ હતા. પ્રહલાદજીની ગણના પણ પરમ ભાગવતની અંદર થાય છે. દેવર્ષિ નારદના એ શિષ્ય છે. રામચરિત માનસની અંદર બાલકાંડની અંદર પાર્વતીજીનું ચરિત્ર આવે છે. પાર્વતીજીને પણ તપસ્યાની પ્રેરણા આપનારા દેવર્ષિ નારદ જ હતા. પાર્વતીનું પ્રાગટ્ય જે છે એ હિમાલયના ઘરે થાય છે. એક દિવસ દેવર્ષિ નારદજી એમના ઘરે પધારે છે. હિમાલય અને એમની પત્ની મેનાવતી પાર્વતીજીને દેવર્ષિ નારદજીનો હાથ બતાવે છે. હસ્તરેખા જોવાની અંદર દેવર્ષિ નારદજી જે છે એ અદ્વિતીય છે અને કુંડલી જોવાની અંદર મહર્ષિ ભૃગુ જે છે એ અદ્વિતીય છે. અને દેવર્ષિ નારદ એ કન્યાનો હાથ જોઈને કહે છે કે આ કન્યાને પતિ તો બહુ સારો મળશે, પરંતુ એ અમંગલ વેશવાળો હશે. પરંતુ એ અમંગલ વેશ જે છે જે ધારણ કરનારા ભગવાન શંકર છે. માટે જો આ કન્યા ભગવાન શંકરની તપસ્યા કરે તો ભગવાન શંકર જે છે એ આનું પાણી જે છે એ ગ્રહણ કરશે. અને તે પછી માતા પાર્વતીને તપસ્યા કરવાનો ઉપદેશ આપી દેવર્ષિ નારદ જતા રહે છે. અને પાર્વતી તપસ્યા એ કરીને ભગવાન શંકરને રાજી કરે છે અને ભગવાન શંકર જે છે એનું પાણી ગ્રહણ કરે છે. દેવર્ષિ નારદ જે છે એ માતા પાર્વતીના પણ ગુરુ છે. રામચરિત માનસની અંદર ગોસ્વામી તુલસીદાસજી આ વાત લખે છે. એક સમયની વાત છે, દેવર્ષિ નારદ જે સ્થાનની ઉપર ભગવાન શંકરે કામદેવને મારીને ભસ્મ કરી દીધેલો હતો એ સ્થાનની ઉપર તપસ્યા કરતા હોય છે. દેવર્ષિ નારદ ઘોર તપસ્યાની અંદર લીન છે. દેવરાજ ઇન્દ્રને ફિકર થાય છે. દેવરાજ ઇન્દ્રને ચિંતા થાય છે કે દેવર્ષિ કદાચ મારું ઇન્દ્રાસન તો ઈચ્છતા નથી ને, એવો વસંતને અને કામદેવને દેવર્ષિ નારદની તપસ્યા ભંગ કરવા માટે મોકલે છે. કામદેવ પોતાના સમસ્ત પરિવારને લઈને દેવર્ષિ નારદજીની પાસે આવે છે. પોતાના 5 બાણો મારે છે, છતાં પણ દેવર્ષિની તપસ્યા એ ભંગ કરી શકતા નથી. દેવર્ષિ નારદના મનની અંદર વિકાર કરી શકતા નથી. અંતે કામદેવ દેવર્ષિ નારદની પાસે આવે છે અને એમના ચરણમાં પડી જાય છે અને પોતાના અપરાધ બદલ એ દેવર્ષિની ક્ષમા માંગે છે. દેવર્ષિ નારદ ક્ષમાની મૂર્તિ છે. એના અપરાધો ક્ષમા કરી દે છે. પરંતુ પેલા કામદેવનો સ્પર્શ જે છે એ દેવર્ષિ નારદને થયો નહીં, એટલે દેવર્ષિ નારદના મનની અંદર અહંકારે પ્રવેશ કરી દીધો. ભક્તો, પાપી વ્યક્તિનો સ્પર્શ જે છે એ પણ અનિષ્ટકારક હોય છે. દેવર્ષિ નારદને કામદેવનો સ્પર્શ થઈ ગયો છે એટલે મનની અંદર થોડો અહંકાર આવી ગયો છે. પોતે કામદેવને જીતી લીધો છે અને એને લઈને દેવર્ષિ નારદના મનની અંદર અહંકાર આવેલો છે અને એ અહંકારની અંદર જ અતિશય ગર્વિત થયેલા દેવર્ષિ નારદ જે છે એ સત્યલોકની અંદર આવે છે અને સત્યલોકની અંદર આવી પોતાના પિતા બ્રહ્માજીને કહે છે કે પિતાજી,
કામદેવે તો તમારી ઉપર પણ વર્ચસ્વ જમાવી દીધેલું, પરંતુ હું કામને જીતીને આવેલો છું. બ્રહ્માજી પોતાના બાળકની વાત સાંભળી કઈ બોલતા નથી. ત્યાંથી દેવર્ષિ નારદ કૈલાસની અંદર આવે છે. કૈલાસની અંદર આવી ભોળાનાથને કહે છે કે પ્રભુ, મોહિની સ્વરૂપની અંદર તો તમે પણ મોહિત થઈ ગયા હતા, પરંતુ આજે હું કામદેવને જીતીને આવેલો છું. ભગવાન શંકર કહે છે કે દેવર્ષિ, ભલે તમે જીતીને આવેલા છો કઈ નહીં, પરંતુ તમારી આ વાત જે છે ને, તમે શ્રીમદ નારાયણની પાસે પ્રગટ ન કરતા. દેવર્ષિ નારદે ભગવાન શંકરની વાત પર કંઈ પણ ધ્યાન આપેલું નથી અને એ ત્યાંથી વૈકુંઠ લોકની અંદર જાય છે. ભગવાન ભોળાનાથે, ભગવાન શંકરે દેવર્ષિ નારદનું હિત વિચારી પોતાના 2 ગણો જે છે એને આજ્ઞા કરી કે તમે દેવર્ષિ નારદનો ખ્યાલ રાખો, એની પછાડી જાઓ. દેવર્ષિ નારદ વૈકુંઠ લોકની અંદર પધારે છે, શ્રીમદ નારાયણને પગે લાગે છે. શ્રીમદ નારાયણ કહે છે કે દેવર્ષિ, ઘણા વર્ષો પછી તમારા દર્શન થયા છે. દેવર્ષિ કહે છે કે પ્રભુ, હું તપસ્યાની અંદર લીન હતો અને આજે હું કામદેવને જીતીને તમારી પાસે આવેલો છું. શ્રીમદ નારાયણ કહે કે ઘણી સારી વાત કહેવાય. આજે લગીનમાં કામદેવે અનેકો દેવોની, મનુષ્યની, ઋષિઓની લાજ લીધેલી છે, પરંતુ તમે કામદેવને જીતીને આવ્યા એ બહુ મોટી વાત છે. દેવર્ષિ નારદ વૈકુંઠ લોકમાંથી ભૂતલ પર આવે છે. ભગવાન શ્રીમદ નારાયણે મનોમન વિચાર કર્યો કે દેવર્ષિ નારદની અંદર આ અહંકાર જે છે એ યોગ્ય નથી. ભૂતલની ઉપર દેવર્ષિ નારદ આવે છે અને હિમાલયના એક રમણીય સ્થાનની અંદર દેવર્ષિ નારદને એક નગર જોવામાં આવે છે. એ નગર જે છે એ ભગવાન શ્રીમદ નારાયણે પોતાની યોગ માયાથી નિર્માણ કરેલું હતું. એ નગરની અંદર શીલનિધિ નામનો રાજા જે છે એ રાજ કરતો હતો. દેવર્ષિ નારદ વિચારવા લાગ્યા કે કોઈ દિવસ આ નગરના દર્શન થયા નથી ને આ નગર કેવી રીતના આવી ગયું, કેવી રીતના બની ગયું. એ નગરમાં પ્રવેશ કરે છે અને રાજાના મહેલમાં આવે છે. શીલનિધિ રાજા જુએ છે કે દેવર્ષિ નારદ આવેલા છે. તેઓ એમનો સત્કાર કરે છે, એમની પૂજા કરે છે અને પછી એ શીલનિધિ રાજા જે છે એ પોતાની વિશ્વ મોહિની કન્યા જે છે એને દેવર્ષિ નારદજીની પાસે લાવે છે અને કહે છે કે દેવર્ષિ, આ કન્યાના લગ્ન કોની સાથે થશે? દેવર્ષિ નારદજી કન્યાનો હાથ જુએ છે અને હાથ જોઈને એ મનોમન વિચાર કરે છે કે આ કન્યાના લગ્ન તો અવશ્ય ભગવાન શ્રી હરિ સાથે થશે. કન્યાનું રૂપ જોઈને દેવર્ષિ નારદ જે છે એ કામથી ગ્રસ્ત થઈ ગયા છે. મનોમન વિચાર કરવા લાગ્યા કે આ કન્યા મને પ્રાપ્ત થાય તો કેટલું સારું. એ શીલનિધિ રાજાને કહે છે કે રાજન, કન્યાનું પાણી ગ્રહણ તો સ્વયં શ્રીમદ નારાયણ કરશે. ત્યાંથી દેવર્ષિ નારદ શીઘ્રાતિ શીઘ્ર વૈકુંઠ લોકની અંદર આવે છે અને વૈકુંઠ લોકની અંદર આવી ભગવાન શ્રી હરિને કહે છે કે પ્રભુ, મને આપ શ્રી હરિના જેવું રૂપ આપો. ઉતાવળની અંદર દેવર્ષિ નારદ જે છે હરિ શબ્દનો ઉચ્ચાર કરે છે. હરિની અંદર જો રસોઈ લગાવવામાં આવે
તો એનો અર્થ થાય છે હરિત વર્ણના. પરંતુ એ જ હરિ શબ્દની અંદર રીને જો દીર્ઘઈ લગાવવામાં આવી જાય ને તો એનો અર્થ થાય છે વાનર. દેવર્ષિ નારદ જે છે એ ઉતાવળની અંદર રસોઈને બદલે દીર્ઘઈ લગાવી દે છે. ઉચ્ચારણની અંદર પણ ભેદ છે. હરિ એમ તમે બોલો, અર્થાત હરિ એટલું બોલો તો રસોઈનું ઉચ્ચારણ થાય ને હરિ એમ જો લંબાવી દેવું તો એ દીર્ઘઈ થઈ જાય છે અને એનો અર્થ થાય છે વાનર. દેવર્ષિ નારદ ઉતાવળની અંદર ભગવાન શ્રીમદ નારાયણને કહે છે કે પ્રભુ મને હરિના જેવું રૂપ આપો. ભગવાન શ્રીમદ નારાયણ કહે કે તથાસ્તુ, તમારું જે સારું થશે એ હું કરીશ. ભગવાન શ્રીમદ નારાયણ દેવર્ષિ નારદનો અહંકાર ઉતારવા માંગતા હતા, કારણ કે ભગવાન એ ક્યારેય પણ સહન નથી કરી શકતા કે પોતાના ભક્તની અંદર કોઈ દુર્ગુણ રહે. દેવર્ષિ નારદ તો મનોમન ફૂલાતા પુનઃ શીલનિધિ રાજાના રાજ્યમાં આવ્યા. તે વખતે શીલનિધિ રાજાએ સ્વયંવરનું આયોજન કરેલું હતું. દેવર્ષિના મનની અંદર એવું જ હતું કે મારું રૂપ જે છે એ હરિના જેવું થઈ ગયું છે. દેવર્ષિ નારદને પોતાને એવું અનુભવ થતું હતું કે મારું રૂપ હરિ જેવું છે, પરંતુ એની સન્મુખ બેઠેલા બધા જ લોકોને એવું અનુભવ થતું હતું કે દેવર્ષિ નારદનું રૂપ જે છે એ માકડા જેવું છે. સ્વયંવરનું આયોજન થયું છે. બધા જ રાજકુમારો એક કટારની અંદર બિરાજમાન થઈ ગયા છે. બધા જ દેવર્ષિ નારદજીના રૂપને જોઈને મનમાં ને મનમાં હસે છે, પરંતુ પ્રત્યક્ષ હસતા નથી, કારણ કે જો પ્રત્યક્ષ હસવામાં આવે તો દેવર્ષિ નારદ શાપ આપી દે. કન્યા વરમાળા લઈને એક પછી એક વરની પાસે આવે છે. દેવર્ષિ નારદને એમ કે કન્યા જે છે એ મને જ જયમાળા પહેરાવશે, પરંતુ કન્યા જે છે એ દેવર્ષિ નારદને જયમાળા નથી પહેરાવતી અને અંતિમ કટારની અંદર બેઠેલા શ્રીમદ નારાયણના કંઠની અંદર જયમાળા જે છે પહેરાવી છે. ભગવાન શ્રીમદ નારાયણ કન્યાને લઈને ગરુડ પર બિરાજમાન થઈને ત્યાંથી રવાના થઈ જાય છે. એ જ વખતે નારદજી જે છે એ મનોમન વિચાર કરવા લાગ્યા કે મારું રૂપ તો હરિના જેવું હતું, તો કન્યાએ મને જયમાળા કેમ ન પહેરાવી? તે વખતે ભગવાન શંકરના બે ગણો જે છે એ ત્યાં ઉપસ્થિત હતા. એ લોકો દેવર્ષિ નારદજીને જોઈને હસવા લાગ્યા અને કહે છે કે દેવર્ષિ, પહેલા તમારું મુખ જે છે એ દર્પણમાં અથવા તો જલની અંદર જુઓ. દેવર્ષિ નારદ પોતાનું મુખ જે છે એ જલની અંદર જુએ છે તો એ રૂપ જે છે એ માકડાના જેવું હતું. એટલે દેવર્ષિ નારદજી ક્રોધાયમાન થઈ જાય છે અને ભગવાન શંકરના ગણોને શાપ આપી દે છે કે જાઓ તમે બંને જણા આસુરી યોનિની અંદર પ્રગટ થાઓ. અને એ બંને જણા હિરણ્યકશુપ અને હિરણાક્ષના રૂપની અંદર પ્રગટ થાય. દેવર્ષિ નારદનો ક્રોધ આટલેથી જ શાંત નથી થયો. એના પગ જે છે એ વૈકુંઠ લોક તરફ અગ્રેસર થઈ ગયા છે. વૈકુંઠ લોક તરફ જતા જ માર્ગની અંદર શ્રીમદ નારાયણ જે છે એનો ભેટો દેવર્ષિને થાય છે. ગરુડની સવારીની ઉપર ભગવાન શ્રીમદ નારાયણ બેઠેલા છે. ખોળાની અંદર લક્ષ્મીજી છે અને બીજા ખોળાની અંદર એ વિશ્વમોહિની છે. દેવર્ષિ નારદ ક્રોધાયમાન થઈને ભગવાન શ્રીમદ નારાયણને કહે છે કે પ્રભુ, તમે અમારી સાથે કપટ કરેલું છે. જે પ્રમાણે હું અત્યારે સ્ત્રી વગર દુઃખી થઈ રહ્યો છું, તે જ પ્રમાણે હું તમને શાપ આપું છું કે એક સમય એવો આવશે કે જ્યારે ધરાતલની ઉપર તમે પ્રગટ થશો, તમારે પણ તમારી પત્નીનો વિયોગ જે છે એ સહન કરવો પડશે. દેવર્ષિ નારદજી આ પ્રમાણે શાપ આપે છે. ત્યાં જ ભગવાન શ્રીમદ નારાયણ પોતાની માયા જે છે એ અદ્રશ્ય કરી દે છે.
તે વખતે પેલું નગર પણ દેખાતું નથી, શીલનિધિ રાજા પણ દેખાતું નથી, અને વિશ્વમોહિની પણ દેખાતું નથી. દેવર્ષિ નારદજીના મનની ઉપર જે માયાનો પડદો પડેલો હતો, એ પડદો નિવૃત્ત થાય છે. એ શ્રીમદ નારાયણના ચરણમાં પડી જાય છે અને પોતાના અપરાધ બદલ પોતાના નેત્રથી ભગવાન શ્રીમદ નારાયણના ચરણાર વિંદરને વિંધવી દે છે. ભગવાન શ્રીમદ નારાયણ એને ઉઠાવે છે અને કહે છે કે દેવર્ષિ, તમે જે મને શ્રાપ આપેલો એ શ્રાપ હું મારા અવતારની અંદર ચરિતાર્થ કરીશ. દેવર્ષિ નારદ કહે છે કે પ્રભુ, મારો શ્રાપ મિથ્યા જાય એવું તમે કરો. ભગવાન શ્રીમદ નારાયણ કહે છે કે નારદ, કદાચ મારા વાક્ય જે છે એ મિથ્યા થાય તો એમાં કોઈ વાંધો નથી, પણ મારા ભક્તના વાક્ય જે છે એ મિથ્યા થાય એ યોગ્ય નથી. તારો આ શ્રાપ જે છે એ હું રામા અવતારની અંદર ચરિતાર્થ કરીશ. અને રામા અવતારની અંદર સીતાજીના વિયોગની અંદર ભગવાન શ્રી રામ જે છે એ આ શ્રાપને ચરિતાર્થ કરતા હોય છે. દેવર્ષિ નારદજી તે પછી ભગવાન શ્રીમદ નારાયણને કહે છે કે પ્રભુ, આ પાપનું પ્રાયશ્ચિત શું છે? ત્યારે ભગવાન શ્રીમદ નારાયણ કહે છે કે 11 વખત ભગવાન શંકરના નામનો જાપ કરી દેવું તે જ એનું પ્રાયશ્ચિત છે. કારણ કે તમે ભગવાન શંકરનો દ્રોહ કરેલો છે. ભોળાનાથને તમે એમ કહ્યું છે કે તમે મોહિની સ્વરૂપની અંદર આસક્ત થઈ ગયા હતા, માટે જાઓ ભગવાન શંકરનો 11 વખત તમે નામ દઈ દેવું તો એ જ એનું પ્રાયશ્ચિત છે. આ પ્રમાણે ગર્વદંડન એવા પરબ્રહ્મ પરમાત્માએ દેવર્ષિ નારદજીનો ગર્વ જે છે ઉતારેલો હતો. દક્ષ પ્રજાપતિ પોતે કરેલા યજ્ઞની અંદર ભગવાન શંકરનું અને પાર્વતીજીનું ખૂબ અપમાન કરે છે, અને એને લઈને દક્ષ પ્રજાપતિને ભગવાન શંકર શિક્ષા કરે છે. એ જ દક્ષ પ્રજાપતિ જે છે, જેનું મુખ બકરાનું થઈ ગયું હતું, એ પોતાનો દેહ ત્યાગ કરે છે અને બીજા જન્મની અંદર એનું પ્રાગટ્ય જે છે એ પ્રચેતા થકી થાય છે. અને દક્ષ પ્રજાપતિના લગ્ન જે છે એ પંચધનની પુત્રી અસ્થિની સાથે થાય છે. શ્રીમદ ભાગવતના 6ઠ સ્કંદના 5મા અધ્યાયની અંદર આ કથા આવે છે. બ્રહ્માજીની આજ્ઞાથી દક્ષ પ્રજાપતિ જે છે એ સૃષ્ટિના કાર્યની અંદર જોડાય છે અને અસ્થિની થકી એ 10,000 પુત્રનું પ્રાગટ્ય કરે છે. જે પુત્રનું નામ હોય છે હરિયાશ્વ. દક્ષ પ્રજાપતિ પોતાના પુત્રોને કહે છે કે પુત્રો, તમે સૃષ્ટિની ઉત્પત્તિ કરો. સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની આજ્ઞા થતા હરિયાશ્વ જે છે એ સર્વપ્રથમ તપસ્યા કરવા માટે ગુજરાતની અંદર કચ્છ પ્રદેશમાં આવેલ નારાયણ સરોવરના કિનારા પર આવે છે અને દીર્ઘકાલ પર્યંત પોતાનું મન તપસ્યાની અંદર લગાવે છે. એવા સમયની અંદર દેવર્ષિ નારદજીનો એમને સમાગમ થાય છે અને દેવર્ષિ નારદ જે છે એ એમને સંસારની અસારતાનો ઉપદેશ આપે છે. એટલે આ બધા જ હરિયાશ્વ જે છે એ સંસારનો ત્યાગ કરીને સંન્યાસી થઈ જાય છે. પોતાના પુત્રને દેવર્ષિ નારદજીએ સંસારની અસારતાનો ઉપદેશ આપી સંન્યાસી બનાવી દીધા. એટલે દક્ષ પ્રજાપતિ પોતાની પત્ની અસ્થિની થકી બીજા 1,000 પુત્રો જે છે એ પ્રગટ કરે છે, જેનું નામ હોય છે સબલાશ્ચ. આ સબલાશ્વ જે છે એ પણ તપસ્યા કરવા માટે નારાયણ સરોવર પર આવે છે અને દેવર્ષિ નારદ એને પણ
પરમાર્થ તત્વનો બોધ આપી સંન્યાસી બનાવી દે છે. દેવર્ષિ નારદજી આવું કામ શા માટે કરતા હતા? એનું કારણ હતું કે આ દક્ષ પ્રજાપતિએ પૂર્વે જ્યારે એ યજ્ઞ કરતો હતો ત્યારે એ યજ્ઞની અંદર એને માતા સતીને અને ભગવાન શંકરને બહુ જ કુવાક્ય કહ્યા હતા અને એને લઈને દેવર્ષિ નારદ જે છે એ એના પર બહુ ક્રોધાયમાન થયા હતા. એ જન્મની અંદર તો ભગવાન શંકરે દક્ષ પ્રજાપતિને શિક્ષા કરી હતી. આ જન્મની અંદર દેવર્ષિ નારદ જે છે એને બીજી રીતે શિક્ષા કરે છે. એ જે પણ કંઈક સંપત્તિનું પ્રાગટ્ય કરે ને એ બધાને એ અર્થાત કે દેવર્ષિ નારદજી સંન્યાસી બનાવી દેતા હતા. દેવર્ષિ નારદજીના કૃત્યથી દક્ષ પ્રજાપતિ અત્યંત ક્રોધાયમાન થાય છે અને એવો દેવર્ષિ નારદજીને શ્રાપ આપી દે છે કે તું વાસ્તવની અંદર સાધુ નથી પરંતુ અસાધુ છે. મારા બધા જ દીકરાઓને તે સંન્યાસ માર્ગની અંદર આરૂઢ કરી દીધા, માટે જ્યાં હું તને શ્રાપ આપું છું કે હવે તું એક પણ સ્થાનકની અંદર સ્થિર ન રહેશે, તું હંમેશા અસ્થિર જ રહેશે. એક ઘડીથી વધારે તું કોઈ પણ સ્થાનની ઉપર સ્થિત રહી શકશે નહીં. આ પ્રમાણે દક્ષ પ્રજાપતિ દેવર્ષિ નારદને શાપ આપે છે, પરંતુ આ શાપ જે છે એ દેવર્ષિને માટે વરદાન થઈ ગયું છે. દેવર્ષિ નારદ બ્રહ્માંડની અંદર ફરતા રહે છે અને બ્રહ્માંડની અંદર જે ઘટના બનતી હોય છે એ બધાને કહેતા રહેતા હોય છે. જાણે સંચાર મંત્રીનું પદ જે છે એ દેવર્ષિ નારદજીને આપમેળે પ્રાપ્ત થઈ ગયું એવું દેખાય છે. આ પ્રમાણે દેવર્ષિ નારદજીના અનેકો શિષ્યો છે. દેવર્ષિ નારદજીના જે પ્રમાણે બે યુવાન શિષ્યો હતા, ધ્રુવ અને પ્રહલાદ, તે પ્રમાણે એના બે વૃદ્ધ શિષ્યો પણ થયા છે. એમાં સર્વપ્રથમ છે વાલ્મીકી. વાલ્મીકીજીને ઉપદેશ આપનારા પણ દેવર્ષિ નારદ જ છે. વાલ્મીકીજીનું પૂર્વાશ્રમનું જીવન તો બધાને ખબર જ છે. દેવર્ષિ નારદજીના સત્સંગથી એનું હૃદય પરિવર્તન થઈ જાય છે. દેવર્ષિ નારદજી એને રામ મંત્રની દીક્ષા આપે છે અને હજારો વર્ષો પર્યંત વાલ્મીકીજી એ રામ નામનો જાપ કરતા હોય છે અને એને લઈને એક સમયે દસ્યુના સંગથી જે દસ્યુ થઈ ગયા હતા એ પ્રચેતાના 11મા દીકરા વાલ્મીકી હવે ઋષિ થઈને બહાર આવે છે. એક સમયની વાત છે, વાલ્મીકીજી પોતાના આશ્રમની અંદર વિરાજમાન છે. એવા સમયની અંદર દેવર્ષિ નારદ વાલ્મીકીજીની પાસે આવે છે. પોતાના ગુરુ પોતાની પાસે આવ્યા. વાલ્મીકીજી એમનો ખૂબ સત્કાર કરે છે. દેવર્ષિ નારદ જ્યારે સ્વસ્થ થઈ ગયા ત્યારે વાલ્મીકીજી દેવર્ષિ નારદજીને કહે છે, કોન વસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ચ વીર્યવાન ધર્મજ્ઞશ્ચ કૃતજ્ઞશ્ચ સત્યવાક્યો દૃઢવ્રતઃ ચારિત્રેણ ચપોયુક્તઃ સર્વભૂતેષુ કોહિતઃ વિદ્વાન કઃ કઃ સમર્થશ્ચ કશ્ચૈક પ્રિયદર્શનઃ આત્મવાન કો જીત ક્રોધો દ્યુતિમાન કો અનશૂયકઃ તસ્ય વિદ્યતિ દેવાશ્ચ જાતરોષસ્ય સંયુગે.
एतद् इच्छामि अहं श्रोतुं परम कौतु हलं हि मे महर्षे त्वं समर्थोसि ज्ञातुमेवं विधम नरम। अर्थात वाल्मीकि जी देवर्षि नारद जी ने पूछे थे कि हे मुनि, આ સમયમાં સંસારની અંદર કોણ ગુણવાન છે, કોણ વીર્યવાન છે, કયો પુરુષ ધર્મજ્ઞ છે, કયો પુરુષ કૃતજ્ઞ છે, સત્યવક્તા છે, દ્રઢ પ્રતિજ્ઞ છે, કયો પુરુષ સદાચારથી યુક્ત છે, સમસ્ત પ્રાણીઓના હિત સાધનની અંદર તત્પર છે, કયો પુરુષ વિદ્વાન છે, સામર્થ્યશાળી છે અને એકમાત્ર પ્રિય દર્શન છે, કયો પુરુષ મન પર અધિકાર રાખવા વાળો છે, ક્રોધને જીતવા વાળો છે, ક્રાંતિમાન છે અને ક્યારેય કોઈની નિંદા નથી કરતો, એવો કયો પુરુષ છે કે જે સંગ્રામની અંદર કુપિત થતા દેવતાઓ પણ એનાથી ભયભીત થાય છે। હે મહર્ષિ, હું એવા પુરુષ વિશે સાંભળવા ઈચ્છું છું, કારણ કે એવા પુરુષને જાણવાની મને બહુ ઈચ્છા છે। આપ એવા પુરુષને જાણતા જ હશો, માટે કૃપા કરીને એવા પુરુષ વિશે મને માહિતગાર કરો। આ પ્રમાણે જ્યારે વાલ્મીકી ઋષિ દેવર્ષિ નારદજીને કહે છે, ત્યારે દેવર્ષિ નારદ 100 શ્લોકોની અંદર એમને રામાયણ સંભળાવે છે અને આ 100 શ્લોકોની અંદર સંક્ષિપ્તની અંદર દેવર્ષિ નારદ વાલ્મીકીજીને ભગવાન શ્રી રામનો પરિચય કરાવે છે અને તે પછી એઓ વાલ્મીકીજી થકી વિદાય થાય છે અને વાલ્મીકીજી એ 100 શ્લોકોના 24,000 શ્લોક બનાવી એ 24,000 શ્લોકની અંદર ભગવાન શ્રી રામના યશ ગાય છે, જે આપણે વાલ્મીકી રામાયણની અંદર જોઈ શકીએ છીએ। કહેવાનું તાત્પર્ય એ છે કે વાલ્મીકીજીને સર્વપ્રથમ 100 શ્લોકોની અંદર રામાયણનો ઉપદેશ આપનારા પણ દેવર્ષિ નારદજી હતા। તે જ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીને ભાગવત ધર્મનો ઉપદેશ આપનારા પણ દેવર્ષિ નારદ જ હતા। એક સમયની વાત છે, ભગવાન વેદવ્યાસજી ખિન્ન મનથી પોતાના આશ્રમની અંદર વિરાજમાન છે। નરનારાયણ દેવની પ્રેરણાથી દેવર્ષિ નારદજી વ્યાસજીની પાસે આવે છે। વ્યાસજી એમનો ઘણો સત્કાર કરે છે અને પછી પોતાની મનોવ્યથા દેવર્ષિ નારદજીને કહે છે, હે નારદજી, અમે કલિયુગના પ્રાણીઓના હિતની ઈચ્છાથી એક વેદના 4 વિભાગ કર્યા। વેદનું રહસ્ય મનુષ્યને યથાર્થપણે સમજમાં આવે એટલે માટે અમે ઇતિહાસની તથા 17 પુરાણોની રચના કરી। છતાં પણ મારા મનની અંદર હજુ અશાંતિનો અનુભવ કેમ થાય છે? ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ, તમે હજુ ભગવાનના નિર્મલ યશનું ગાન નથી કરેલું, કે જે યશની અંદર નિવૃત્તિ માર્ગના પરમાંશો જે છે એ પણ રમણ કરતા હોય। તો હવે તમે પ્રગટ પ્રમાણ જે શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે તેમના નિર્મલ યશનું ગાન કરતું એક શાસ્ત્ર જે છે એ બનાવો। આ પ્રમાણે કહી દેવર્ષિ નારદ ભગવાન વેદવ્યાસજીને ભાગવતના
4 શ્લોકોનો ઉપદેશ આપે છે. અહમ એવાસ્તમેવાગ્રે નાન્યત સદસત પરમ. આ જે 4 શ્લોકો છે જે શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના 9મા અધ્યાયની અંદર આવે છે, એ 4 શ્લોકોનો ઉપદેશ આપે છે ને પછી ત્યાંથી એવો બ્રહ્મલોકની અંદર આવે છે. તદંતર ભગવાન વેદવ્યાસજીએ પોતાની બુદ્ધિને એકાગ્ર કરી, પોતાના મનને એકાગ્ર કર્યું અને સમસ્ત શાસ્ત્રોમાંથી સાર કાઢીને શ્રીમદ ભાગવતની રચના કરી હતી. વ્યાસજીને આ ભાગવત રચનાની અંદર પણ સહાયભૂત થનારા દેવર્ષિ નારદ જ હતા. ભગવાન શ્રી કૃષ્ણ જયારે પ્રગટ થયા ત્યારે અનેકો વખત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા દેવર્ષિ નારદ જે છે એ દ્વારકા પધારે છે અને ભગવાનની કેટલીય લીલાઓની અંદર એ ભગવાનને સહાયભૂત થાય છે. એક સમયની વાત છે, દેવર્ષિ નારદજી ફરતા ફરતા બરસાણા પધારે છે. દેવર્ષિ નારદજીને ખબર છે કે ભગવાનથી જે અભિન્ન રાધાજી જે છે એનું પ્રાગટ્ય આ બરસાણાની અંદર થયું છે. એક પછી એક ઘરોને એ ખોડતા ખોડતા વૃષભાનુજીના ઘરે પધારે. વૃષભાનુજી દેવર્ષિ નારદજીને જોઈને અત્યંત પ્રસન્ન થાય છે. એમનું ઉચિત આતિથ્ય સત્કાર કરે છે અને પછી દેવર્ષિ નારદજીને એ પોતાની પુત્રીની પાસે લઈ જાય છે. વૃષભાનુ કહે છે કે હે દેવર્ષિ, આ બાળકી જે દિવસથી પ્રગટ થઈ જ ને તે દિવસથી એ નેત્ર ખોલતી જ નથી. અમે એને કેટલું બોલાવીએ છીએ પણ એ બોલતી જ નથી, માટે આપ કઈ કૃપા કરો. દેવર્ષિ નારદ કહે છે કે તમે બધા જ કક્ષની બહાર જતા રહ્યો. કક્ષની બહાર મોકલી દેવર્ષિ નારદજી કન્યાને પોતાની ગોદમાં લે છે અને કન્યાના કાનની અંદર કૃષ્ણ 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 એ નામનું ઉચ્ચારણ કરે છે ને જ્યાં કૃષ્ણ નામ કર્ણમાં સંભળાય છે કન્યા જે છે પોતાના નેત્ર ખોલી નાખે છે. દેવર્ષિ નારદ એક કન્યાના પિતાને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે જુઓ, તમારી કન્યાના નેત્ર ખુલી ગયા છે, એના કર્ણની અંદર હંમેશા કૃષ્ણ 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 એ નામનું ઉચ્ચારણ કરજો. આ કન્યા કોઈ સાધારણ નથી, પરંતુ ભગવાનની આહલાદીની શક્તિ છે જેનું નામ છે રાધા. એ જ આ કન્યા છે. કહેવાનું તાત્પર્ય એ કે દેવર્ષિ નારદજી રાધાજીના નેત્રો ઉગાડવાની અંદર પણ કારણ બનેલા હતા. દેવર્ષિ નારદ જે છે એ ભાગવત ધર્મના આચાર્ય છે. આ બ્રહ્માંડની અંદર ખાલી 12 વ્યક્તિઓ જ એવા છે કે જેઓ ભાગવત ધર્મને યથાર્થપણે જાણે છે અને એ 12 વ્યક્તિઓની અંદર દેવર્ષિ નારદજી પણ આવી જાય છે. શ્રીમદ ભાગવતના ષષ્ઠ સ્કંદના 3ય અધ્યાયના 20 થી 21મા શ્લોકની અંદર યમરાજજી પોતાના પાર્થવોને ઉદ્દેશીને કહે છે, સ્વયંભૂર નારદ શંભુ કુમાર કપિલો મનુ પ્રહલાદો જનકો ભીષ્મ બલિર્વૈયા શકીર્વયમ દ્વાદશૈતિ વિજાનીમો ધર્મ ભાગવતમ ભટા. અર્થાત કે સ્વયંભૂ બ્રહ્માજી, દેવર્ષિ નારદ, ભગવાન શંકર, સનતકુમાર, કપિલ મુનિ, સ્વયંભૂ મનુ, પ્રહલાદજી, જનક, ભીષ્મ, બલિ, સુખ અને સ્વયં હું અર્થાત કે યમરાજ, આ 12 જણા જે છે તે જ ભાગવત ધર્મને યથાર્થપણે જાણીએ છીએ. તો એ 12 જણાની અંદર દેવર્ષિ નારદ પણ આવી જાય છે. કોઈ વ્યક્તિને એવો સંશય થાય કે ભાઈ ભાગવત ધર્મ એટલે શું? તો શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 2ય અધ્યાયની અંદર ભાગવત ધર્મ કોને કહેવાય એનું વિવેચન કરતા યોગેશ્વરો જે છે એ મિનિ રાજાને કહે છે કે ભગવાન શ્રીમદ નારાયણે પોતાના સ્વમુખે પોતાની પ્રાપ્તિ
સરળતાથી થાય એટલે માટે જે ધર્મનો ઉપદેશ આપેલો હોય કે જે ધર્મની ઉપર આરૂઢ થનારો મુમુક્ષુ જે છે એ સરળતાથી પોતાની પ્રાપ્તિ કરી શકે એને ભાગવત ધર્મ કહેવાય. અને આ ભાગવત ધર્મનું રહસ્ય જે છે એ આ 12 જણા જે છે એ યથાર્થપણે જાણે છે અને એની અંદર દેવર્ષિ નારદજી જે છે એ પણ આવી જાય છે. એમને એ ધર્મનો ઉપદેશ જે છે એ એમના પિતા બ્રહ્માજીએ કરેલો છે. દેવર્ષિ નારદજીએ પોતાના અવતાર કાળ દરમિયાન સર્વપ્રથમ પંચરાત્ર શાસ્ત્રની રચના કરેલી છે. આ ઉપરાંત દેવર્ષિ નારદજીએ નારદ સ્મૃતિની રચના પણ કરેલી છે અને એમનો અદ્વિતીય ગ્રંથ જે છે એ નારદ ભક્તિ સૂત્ર છે. એ નારદ ભક્તિ સૂત્રની અંદર એમણે 84 સૂત્રોની અંદર ભક્તિ તત્વનો ઉપદેશ આપેલો છે અને ત્યાં એમણે સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલું છે કે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિને અર્થે કેવલ એક ભક્તિ જ છે, બીજું કોઈ સાધન છે નહીં. આ પ્રમાણે એમણે નારદ ભક્તિ સૂત્રની અંદર કહેલું છે. દેવર્ષિ નારદજીનો આદર જે છે એ સુરાસુર બધા જ કરે છે. ભગવાન શ્રીમન નારાયણે પણ કંઈ પણ લીલા કરવી હોય તો એ દેવર્ષિ નારદજીના માધ્યમથી જ કરતા હોય છે. દેવર્ષિ નારદ જે છે એ ભગવાન શ્રીમન નારાયણના મનનો અવતાર છે. એટલે જે પણ કંઈક લીલા કરવી હોય એ શ્રીમન નારાયણ દેવર્ષિ નારદજીને જ નિમિત્ત બનાવીને કરતા હોય છે. કેટલાક લોકો એવું કહેતા જોવા મળે છે કે દેવર્ષિ નારદજીને કજિયો બહુ પ્રિય છે, પરંતુ ભક્તો દેવર્ષિ નારદજી જે વ્યક્તિઓની વચ્ચે કજિયો કરાવે છે એમાંથી એ વ્યક્તિનું હંમેશા સારું જ થતું હોય છે, અર્થાત એનું હિત જ થતું હોય છે. દેવર્ષિ નારદજીને ભગવાન જ પ્રેરણા કરતા હોય છે અને ભગવાન દેવર્ષિ નારદજીને પ્રેરણા કરી એ પ્રમાણેની લીલા કરતા હોય છે. એમાં દેવર્ષિ નારદજીનો કોઈ વાંક નથી હોતો. દેવર્ષિ નારદ ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણનારા છે. ભવિષ્યની અંદર જે લીલા થવાની છે એનું જ્ઞાન એમને પ્રથમથી જ હોય છે અને એટલે માટે તેઓ કેવલ ભગવાનની લીલાની અંદર નિમિત્ત બની જતા હોય છે. આવા દેવર્ષિ નારદ જે છે એ હજુ પણ ભૂતલની ઉપર હયાત છે અને અધિકારી વ્યક્તિઓને એ દર્શન આપતા હોય છે. શ્રી વાસુદેવ મહાત્મયની અંદર 18મા અધ્યાયની અંદર સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડના વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાયની અંદર 42, 43 અને 44માં શ્લોકની અંદર કથા છે તથા એ જ કથા સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણની અંદર છે. બદ્રિકા આશ્રમની અંદર દુર્વાસા ઋષિએ મરીચ્યાદિક ઋષિઓને શાપ આપ્યો તો એ મરીચ્યાદિક ઋષિની સાથે દેવર્ષિ નારદ પણ ઉપસ્થિત હતા. પોતાનું સન્માન નહીં થવાથી દુર્વાસા જે છે એ સભાની અંદર બેઠેલા બધા જ લોકોને શાપ આપી દે છે કે તમે બધા ભૂતલની ઉપર મનુષ્ય રૂપની અંદર પ્રગટ થાવ અને અસુરો થકી કષ્ટ પામો. એ શાપની અંદર દેવર્ષિ નારદ જે એ પણ આવી જતા હોય છે અને દેવર્ષિ નારદ જે છે એ ભૂતલની ઉપર જ્યારે એ જ નરનારાયણ દેવ સ્વામિનારાયણ નામ ધારણ કરીને પ્રગટ થવાના હોય છે ત્યારે એમની લીલાની અંદર સહાયભૂત થવા માટે અમરાપુર નામના ગામની અંદર પ્રગટ થાય છે. એ વખતે એમનું નામ હતું મુકુંદદાસ અને એ જ પછી મુકુંદદાસ ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામીના સમાગમથી ગ્રસ્તાશ્રમનો ત્યાગ કરી દે છે. અર્થાત કે ગ્રસ્તાશ્રમની અંદર પણ એ બ્રહ્મચર્ય જ પાળતા હોય છે
ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કરી દે છે અને ત્યાગી સંન્યાસી થઈને ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીના શિષ્ય થઈ જાય છે. ભક્તો, આ વાત જે છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધ મંજુ કિસાનંદ કાવ્યની અંદર, નંદમાળાની અંદર મંજુ કિસાનંદ સ્વામીએ 9મા દોહાની અંદર લખેલી છે. સ્વામી ત્યાં કહે છે, નારદ મુનિ આપે ધરી અવતાર, મુક્તાનંદ નામે થયા નિરધાર, સપ્ત સ્વર 3 ગ્રામ ષટ રાગ, સર્વેને જાણે મુનિ બડ ભાગ. આ પ્રમાણે મંજુ કેશાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે દેવર્ષિ નારદ જે છે એ જ મુક્તાનંદ સ્વામીના રૂપની અંદર પ્રગટ થયા છે. અને આ અવતારની અંદર પણ એ દેવર્ષિ નારદજી જે મુક્તાનંદ સ્વામીના રૂપની અંદર પ્રગટ થયા છે, તેણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અદ્વિતીય ગ્રંથોની રચના કરેલી છે. વેદાંત સૂત્રની ઉપર એમણે વિશિષ્ટાદ્વૈતી ભાષ્યની રચના કરેલી છે. સત્સંગી જીવનનું મહાત્મય જે છે એમણે લખેલું છે. આ ઉપરાંત પોતાના જીવનકાળ દરમિયાન તેમણે શ્રીમદ ભગવદ્ ગીતાની ઉપર પણ ટીકા કરેલી છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ અને 5મ સ્કંદ પર ટીકા કરેલી છે. અને બીજા પ્રાકૃતમાં તો કેટલાય પ્રબંધોની રચના કરેલી છે કે જે પ્રબંધો આજે પણ ભલભલા વિદ્વાનોના બુદ્ધિની કસોટી રૂપ છે. આ પ્રમાણે દેવર્ષિ નારદ જે છે એ ભગવાનના અનાદિમુક્ત છે અને ભૂતલની ઉપર જ્યારે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા અવતાર ધારણ કરે છે ત્યારે એમના અવતાર કાર્યની અંદર એ સહાયભૂત થતા હોય છે. તો આ પ્રમાણે દેવર્ષિ નારદજીના ચરણની અંદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી એમના આ જીવન ચરિત્રને હું અહીં જ વિરામ આપું છું. દેવર્ષિ નારદના જીવન ચરિત્રની અંદર તો બીજી ઘણી વાર્તાઓ છે, પરંતુ મુખ્ય વાતોનો અહીં મેં પ્રકાશ કરેલો છે. આ પ્રમાણે દેવર્ષિ નારદજીનું જીવન ચરિત્ર જે છે એ શાસ્ત્રોની અંદર અપાયેલું છે. સમયનો અભાવ હોવાથી આ કથાને હું અહીં જ વિરામ આપું છું. હવે પછીના 10મ સ્કંદના પ્રવચનની અંદર આપણે સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજ જે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પ્રધાનપણે વક્તા અને શ્રોતા છે તેના જીવન ચરિત્રની વાત કરશું. એમના પૂર્વ જીવનની પણ આપણે ચર્ચા ત્યાં કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.